કેમ છો બાળકો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે દલા તરવાડીની વાર્તા કરવાની છે. જો બધા શાંતિથી સાંભળજો. જો એક દલા તરવાડી હતો. એટલે એની વહુને રોજ એને રીંગણા બહુ ભાવે. શું ભાવે? રીંગણા. હવે દલા તરવાડી તો રીંગણા લેવા ઉપડ્યો. એક વાડીએ ગયો. આ વાડીએ જોયું તો કોઈ વાડીએ નમરે. હવે પછી એને તો વાડીને પૂછ્યું કે વાડી રે વાડી રીંગણા લો બેચા. તો જવાબ પોતે ને પોતે આવ્યો કે લ્યો ને 10 બારી કે. એને તો 10 બાર રીંગણા લઈ લીધા. 10 બાર રીંગણા લઈ અને ઘરે આવ્યો ને તો બહુ તો રાજી થઈ ગઈ કે રીંગણા લઈ આવ્યા. પછી તો દલાભાઈ રોજ જાય વાડીએ અને રીંગણા લઈ આવે. વાડીને પૂછ્યું વાડી રે વાડી રીંગણા લો બેચા. તો કે લ્યો ને 10 બાર રોજે લઈ આવે. પછી ઈ તો રીંગણા લઈ અને ઘરે આવે. પછી મોટા માણસે જોયું ચોરી કરી જાય છે રીંગણા લઈ જાય છે. રીંગણા લઈ જાય છે તો હવે પછી કે હાલો હવે હું સુપી રીતે જોઉં. પછી એક દિવસ ઝાડ પાછળ સંતાઈ ગયા. ઝાડ પાછળ સંતાઈ અને એને જોયું કે કોણ રીંગણા લેવા આવે છે. દલાભાઈ આવ્યા. દલાભાઈએ પૂછ્યું વાડી કે વાડી રીંગણા લો બેચા. તો પોતે જવાબ દીધો લોને બેચાની 10 બારી કે. પછી ઓલા વાડીના માલિક હતા એને પકડી લીધો. તો વાડીના માલિકને કે હું એમને ક્યાં લઉં છું ઈ કે હું તો પૂછીને લઉં છું ઈ કે. તો એને મોટું લાંબુ દોરડું લઈ આવ્યા અને દોરડેથી બાંધી દીધો દલાભાઈને અને વાયમાં ઉતાર્યો. દલાભાઈ કે નહીં હવે નહીં કે. તોય વાયમાં ઉતાર્યો અને માલિક કે વાડી રે વાડી ડૂબકી મારું મરાવું બેચા. તો કોઈ માલિકે જવાબ આપ્યો કે મરાવો ને 10 બાર. ઓલા દલાભાઈ તો કે નહીં હો નહીં કે હવે નહીં કોઈ લેવા હોય. પછી દલાભાઈને બહાર કાઢ્યો અને દલાભાઈને બહાર કાઢીને કે હવે કોઈ દિવસ મારી વાડીએ પગ મૂકશો કે કોઈ દિવસ મારી વાડીએ આવતા નહીં. આપણે કોકની વાડીએ ચોરી કરવા જઈએ તો કોઈ આપણને આવવા દે ના દે. કોઈ વાડીએ ચોરી કરાય ના કરાય. કેવી વાર્તા હતી? વાર્તા કેવી હતી? દલા તરવાડીની. પછી શું લેવા વાડીએ જતો તો? રીંગણા લેવા. શું લેવા જતો તો? રીંગણા લેવા. રીંગણા લઈ અને પછી કોને પૂછતો હતો કે હું રીંગણા લઉં એમ? વાડીને પૂછતો હતો. પછી માલિક શું લઈ આવ્યો? ગોયડું શું લેવા ટીંગાડ્યો હતો? મજા આવી?